પરમ દિવસે જ્યારે અમને ખબર પડી કે ભાઈ આ રીતના ન્યૂઝ જે વાયરલ થયા છે, તો ગઈકાલે અમે લોકોએ તપાસ કરી હતી કે ભાઈ આની અંદર શું શું થઈ શકે છે. તો માનનીય ડીડીઓ સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ જોડે બી મુલાકાત કરી અને આગળ કઈ રીતે, ઇવન સ્ટેટ લેવલે બી વાત કરી કે ભાઈ અમે આમાં કઈ રીતે આગળ વધી શકાય, બધાનો સાથની સાથે જ આગળ વધવું પડે. ગઈકાલે માનનીય ડીડીઓ સાહેબે કીધું કે કમિટી બનાવીને તમે લોકો એની તપાસ કરો. તો બપોર પછી અમે લોકો એક કમિટી બનાવી, જેની અંદર હું એઝ એ CDHO, પછી અમારા RCHO ડૉક્ટર જોશી સાહેબ, ત્રીજા ડૉક્ટર સિંહ સાહેબ અમારા ક્વોલિટી એમઓ વત્તા ADHO, ચોથા જે છે આપણા PDUના જે ગાયનેકોલોજીસ્ટ છે એ હતા, અને એક MOHના પ્રતિનિધિ RMCમાંથી, અને એક ડૉક્ટર ઝાલા આપણા પરમકુવરબાવાળા. બધા જ અમે લોકો સાંજે 5 વાગે ગયા હતા અને આખી હોસ્પિટલના જે રેકોર્ડ છે એ બી જોયા, સાથે સાથે જ્યાં બનાવ બનેલો છે એ પણ જો એમની સાથે ચર્ચા બી કરી બધી આખી. અને એમાં ચર્ચામાં એમણે એ કીધું કે ભાઈ 20 જાન્યુઆરીના દિવસે એમણે કંઈક પાસવર્ડ ચેન્જ કરવાની જરૂર પડી હતી, અને એમાં એ લોકોને એવું લાગ્યું કે ભાઈ આપણું કંઈક CCTVમાં કંઈક થયું હશે, પણ એ લોકોએ એના પછી પણ કોઈ એમાં શું કહેવાય કે એની માહિતી કંઈ આપી નહોતી જાણવા જોગતી હોતી. અને જ્યારે હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે લેબર રૂમની અંદર હતું એ કેમેરા લગાવેલા હતા એ વખતે. અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ લગાવી દીધું હતું, અને કર્ટેન બી હતું. પણ એમાં એવું છે કે સપોઝ એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસિજર કરતા હતા. પણ એ જે થવું જોઈએ, ત્યાં જો કેમેરા લાગેલા હોય તો એ પ્રાઇવસીની ભંગ થાય છે. એટલે એ આપણા મેડિકલ એથિક્સ પ્રમાણે અને CCTVના રૂલ્સ પ્રમાણે બી આપણે એવું કહીએ કે ભાઈ માન્ય નથી. સર, આવું કોઈ ભૂલ કરે, આ જે નિયમ વિરુદ્ધ કરે, તો એમની સામે શું કાર્યવાહી થઈ શકે, શું જોગવાઈ હોય છે? એમ તો ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર એવી કોઈ જોગવાઈ છે નહીં અત્યારે, પણ CCTVના જે નિયમો કે એવું હોય લાગુ પડતા હોય તો, અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે છે કે મેડિકલ એથિક્સ એવું છે કે પેશન્ટની પ્રાઇવસી પહેલાં, અને પેશન્ટની પ્રાઇવસી ના જળવાતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે, કર્ટેન બી રાખવાનો છે, અને એ રીતે એની પ્રાઇવસી, એની કોન્ફિડેન્શિયાલિટી બધી જ રહેવી જોઈએ એ છે. મેડિકલ એથિક્સની અંદર જો ના આવતું હોય તો આપણે એને નોટિસ આપીને એની સાથે સાથે એનો ખુલાસો પૂછી શકીએ પહેલાં, અને આગળની કાર્યવાહી જે આપણે પછી કમિટી ડિસાઇડ કરશે એ પ્રમાણે. લાયસન્સ રદ થઈ શકે કે એવી કોઈ કાર્યવાહી આપની વિરુદ્ધ થઈ શકે જો એમાં આવું કોઈ જોગવાઈ, અથવા તો ભવિષ્યમાં કોઈ આરોગ્ય વિભાગ આ પ્રકારના પગલા લઈ શકે આ બાબતે? એટલે પ્રાઇવસીની જ્યારે વાત ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર જે જોગવાઈ છે એમાં એવું કોઈ પ્રાવધાન થયેલ નથી, બરાબર. પણ ભવિષ્યમાં આ ઇન્સિડન્સના કારણે કે ભાઈ આવું ટીવી હેક થઈ શકે છે કે કેમેરા હેક થઈ શકે છે, અને એના પરથી તમારી જે સાયબર સિક્યુરિટી છે એની અંદર એક ફોલ્ટ જ કહેવાય કે આપણી લિમિટેશન કહેવાય કે બીકોઝ વી આર મેડિકોઝ. આપણને સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે એ જ્યારે થાય ત્યાર પછી જ ખબર પડે છે, અને આપણી આંખ ત્યારે જ ખુલે છે કદાચ. એની અંદર લેબર રૂમની અંદર CCTV કેમેરા લગાવવામાં આવે છે, મહિલાઓની પ્રાઇવસી જળવાતી નથી, તો કોઈ કાયદાકીય જોગવાઈ જ નથી. સર, મેં વાત કરી કે મેડિકલ એથિક્સની અંદર એવું છે જ કે ભાઈ એ પ્રમાણે એની પ્રાઇવસી ન જળવાય એવું ના થવું જોઈએ, પણ એ જે છે વસ્તુ પ્રાઇવસીના ભંગનું જે છે આખું એ ક્રિમિનલ પ્રોસિજર કોડની અંદર જતું રહે છે. મેડિકલ સ્ટાન્ડર્ડ મુજબ CCTV રાખવાના હોય છે, એ કેવી રીતના હોય, કઈ સ્પષ્ટતા? એમાં એવું છે કે એન્ટ્રી અને એક્ઝિટ અને પાર્કિંગ એ 3 જગ્યાએ એ લોકોએ કીધું છે. CCTVની જે ગાઈડલાઈન છે એની અંદર તો એવું જ છે, બરાબર. હા, એના રિઝોલ્યુશન બાબતે બધી છે, ટેકનિકલ સ્પેસિફિકેશન્સ છે કે તમારે ટીવી જે હોય એ 24 કલાક ચાલતા હોવા જોઈએ, DVRમાં એના રેકોર્ડિંગ બરાબર થયેલા હોવા જોઈએ, એની સાથે સાથે જે તમારે સાયબર ફ્રોડ ન થાય એના માટે સિક્યોરિટી, એનો એન્ક્રિપ્ટેડ ડેટા હોવો જોઈએ, એ બધી વસ્તુઓ છે એની અંદર. એટલે તમે જો વારંવાર એ ચેન્જ ના કરતા હોય, પાસવર્ડ ચેન્જ ના કરતા હોય તો યુ મે બી વિક્ટિમ ઓફ ધેટ સાયબર ફ્રોડ. અંતિમ સવાલ છે, આપની કમિટી દ્વારા આજે જે રિપોર્ટ તૈયાર કરીને ક્યાં સુધીમાં સરકારમાં સબમિટ કરવામાં આવશે? આજે વિધાનસભામાં એ રિપોર્ટ રજૂ થશે કે કઈ રીતે? આજે તો નથી, પણ 2 વાગ્યા સુધી આપણને કીધું છે કે તમે તૈયાર કરીને આપજો,
લગભગ આઈ થિંક એની 24 તારીખ આપેલી છે એવું છે. સર ગ્રામ્ય વિસ્તારમાં અનેક આવા જે ક્લિનિક છે તેની સામે હવે કઈ પ્રકારની અમે લોકો એક પરિપત્ર કર્યો છે, મેં આપને કોકની જોડે શેર બી કરેલો સાથે. ગ્રામ્ય તાલુકા હેલ્થ ઓફિસર ને પ્રાઇમરી હેલ્થ સેન્ટર, CHC, SDH, ઇવન પ્રાઇવેટ હોસ્પિટલના જે IMA ના જે આપણું સંગઠન છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, એના પ્રમુખને બી અમે લોકોએ એની માહિતી મોકલી છે કે ભાઈ આ રીતનું ક્યાંય બી બ્રીચ ઓફ પ્રાઇવસી થતું હોય તો પ્લીઝ એ જગ્યાએથી એ હટાવવા માટે પ્રયત્ન કરો. આપના દ્વારા તપાસ કરવા જવામાં આવશે. એટલે એ અમે લોકો હજુ પરિવર્તન કર્યો છે. હવે જો કદાચ એવું જાણવામાં આવશે તો પછી ઓકે, થેન્ક યુ.